સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતા ખેડૂતોને ભારે નુકસાન। સાયલા પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો મુકાયમ ચિંતામાં। ખેડૂતોને પડ્યા માથે પાટું જેવી સ્થિતિ જોવા મળી હતી। ત્યારે કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકોમાં પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। જેમાં સુરેન્દ્રનગર પંથકમાં હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને વાતાવરણમાં આ પલટો આવ્યો હતો। ત્યારે વાતાવરણમાં પલટો આવતા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશયી થયા હતા। સાથે જ વાવાઝોડાની અસરને કારણે અનેક વિસ્તારમાં વીજ વાયરો તૂટતા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા। ત્યારે વાવાઝોડું આવતાની સાથે જ શહેર તથા ગ્રામ્ય વિસ્તારો સહિત અંધારપટ છવાઈ જવા પામ્યો હતો। ત્યારે રસ્તાઓ બંધ થતાં અનેક વાહન ચાલકો પણ ફસાયેલા જોવા મળ્યા હતા। સાથે જ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારીને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। બાજરો તમારો જ હતો ને? એમ ઉભા અમારો જ હતો। આડો પડી ગયો ને બહુ? હા આડો। બરોબર। હવે આમાં અંદાજે તમારે કેટલો આશરો હતો? અંદાજ આંચરો હતો અમારે 100 મણ આંચરો હતો। બરાબર। આમાં બધા ભૂ લગતો કરી નાખ્યો ને બધે? બરોબર, સરસ લ્યો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।